तो આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 174 કરેલો એટલે 175 એક એરક્રાફ્ટ 720 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતા કરતા સમક્ષિતિજ લૂપ બનાવે છે. જો તેની પાંખો 15 અંશ જેટલી નમેલી હોય તો લૂપની ત્રિજ્યા ખાલી જગ્યા કિલોમીટર. પહેલા તો વેલોસિટી v આપ્યું છે 720 કિલોમીટર પ્રતિ અવર એટલે 720. હવે કિલોમીટર છે ને આપણે મીટરમાં ફેરવીએ તો 1000 મીટર થાય અને અવર ને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 1 કલાક એટલે 60 મિનિટ એટલે 3600 સેકન્ડ થાય. બરાબર, એસ લખીએ ખાલી તો આ બે 0 કેન્સલ થાય. 36 ગુણાકારમાં 2 એટલે 72 થાય તો 20 એટલે આ 200 મીટર પર સેકન્ડ થશે. થીટા તમને આપ્યો છે 15 અંશ. બરાબર, તો લૂપની ત્રિજ્યા હવે કોઈ વસ્તુ છે તે આમ ક્રોસમાં રહીને વર્તુળાકાર ગતિ કરે આમ તો એના ઉપર વજન બળ mg આમ હોય. આ n ના બે ઘટક પડે થીટા તો n cos થીટા n sin થીટા અને આ છે તે mv²/r હોય એટલે mv²/r બરાબર n sin થીટા અને mg બરાબર n cos થીટા. તો બેનો ગુણોત્તર લઈએ તો v²/rg બરાબર n sin થીટા upon n cos થીટા એટલે tan થીટા. તો આપણે r જોઈએ છે, r બરાબર v²/g tan થીટા થાય. હવે v ની વેલ્યુ 200, g એટલે 9.8. રકમમાં તમને 10 કીધેલું છે કે નહીં જોઈ લઈએ જરા. નથી કીધેલું તો 9.8 લેવું પડે એટલે 9.8 tan 15 અંશ. હવે tan 15 અંશની કિંમત થશે 0.2679 એટલે 200 નો વર્ગ 9.8 0.2679. આની આપણે જવાબ શોધીએ તો 200 ગુણાકારમાં 200 ભાગાકારમાં 9.8 અને ભાગાકારમાં 0.2679 તો એ 15235.6 મીટર થાય. એ નિયરલી ઇક્વલ ટુ 15236 કિલોમીટર થાય એટલે 15.23 કિલોમીટર થાય. એમાં 6 ને રાઉન્ડ અપ કરો તો 15.24 કિલોમીટર થાય. તો આપણો આન્સર છે બી. $15.24 કિલોમીટર લખી નાખો.
જો એરોપ્લેનની પાંખો 15 જેટલી નમેલી છે એટલે આપણે પાંખને આમ ગણીએ ને, બરાબર, તો આ 15 નો ખૂણો એટલે આ થીટા છે એટલે આ થીટા થાય, કારણ કે જ્યારે આપણે એની પાંખ ગણીએ તો એરોપ્લેન છે એ સપોઝ આમ છે, આમાં ઊભું છે એટલે આ એની એરોપ્લેનની આમ જાડાઈ છે ટૂંકમાં, ના એની પાંખ છે. હવે આને આપણે આમ 15 કરીએ તો આ અહીંથી આમ 15 ખસે, તો આ અહીંથી સમછીથી આમ 15 ખસે, એટલે બે વસ્તુ એક જ થઈ. આ એમ નહીં, આ 15 થઈ. આ થીટા એટલે 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા એટલે થીટા. Question number 176. એક બાઇક સવાર સમક્ષિતિજ રસ્તા પર 36 કિલોમીટર/અવર ની ઝડપથી ગતિ કરતા કરતા 20 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર રસ્તા પર ટર્ન લે છે, તો તે બાઇક સવારને રસ્તા પરથી ફેંકાઈ ન જાય તે માટે કેટલી ઝડપ ઘટાડવી પડશે? મ્યુ બરાબર 0.18 અને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તેનો વેગ v છે એ 36 કિલોમીટર/અવર છે. એટલે પહેલા તો એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 36 કિલોમીટર એટલે 1000 મીટર છેદમાં અવર એટલે 3600 સેકન્ડ. આ બે કેન્સલ, આ બે કેન્સલ, આ 36 ને 36 કેન્સલ, એટલે 10 મીટર પર સેકન્ડ થાય. હવે ત્રિજ્યા છે r 20 મીટર, મ્યુ આપ્યું છે 0.18, g આપ્યું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. બરાબર, તો પહેલા તો રસ્તો કેવો છે? તો કે સમતલ રસ્તો છે, સમક્ષિતિજ રસ્તો. તો સમક્ષિતિજ વક્ર રસ્તા પર મહત્તમ સલામત ઝડપ v maximum is equal to under root mu rg. તો અંડર રૂટ મ્યુ એટલે 0.18, r ની વેલ્યુ 20, g ની વેલ્યુ 10. તો આ અંડર રૂટ આ બે પોઈન્ટ ને આ બે 0 કેન્સલ થાય, 18 દુ 36 એટલે 6 મીટર પર સેકન્ડ. હવે એ ચાલે છે 10 મીટર પર સેકન્ડ ની ઝડપથી અને મહત્તમ સલામત ઝડપ 6 મીટર પર સેકન્ડ જોઈએ, તો ઘટાડવી પડતી ઝડપ 10 માંથી 6 કરવી પડે તો 4 જેટલી ઘટાડવી પડે ને. તો માટે ઘટાડવી પડતી ઝડપ બરાબર v માઇનસ v મેક્સ એટલે 10 માઇનસ 6, 4 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવે 4 મીટર પર સેકન્ડ ઘટાડવી પડતી ઝડપ, બી. લખી નાખો. Question number 177. એક બાઇક સવાર ઘર્ષણ રહિત સમક્ષિતિજ રસ્તા પર 9 મીટર ત્રિજ્યાના માર્ગ પર 6 મીટર પર સેકન્ડની ઝડપથી ટર્ન લે છે. જો તેને સહી સલામત પસાર થવું હોય તો તેણે પોતાની બાઇક શિરોલંબ સાથે કેટલી નમાવવી જોઈએ? તો તમને પહેલા તો ત્રિજ્યા આપી છે r 9 મીટર, બીજું આપ્યું છે v 6 મીટર પર સેકન્ડ,
g આપ્યું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધારો કે બાઇક સવારે સિરોલિમ સાથે પોતાની બાઇક થીટા ખૂણે નમાવવી જોઈએ કે જેથી તે સ્લીપ થયા વગર પસાર થાય. આપણે વિચારીએ કે ભાઈ આ બાઇક છે એ સિરોલમ સાથે ધારો કે થીટા ખૂણે નમાવે છે. બરાબર. હવે એના પર બળો કેટલા લાગશે? તો કે વજન બળ 1 mg અધો દિશામાં લાગશે, લંબ બળ r અથવા તો સંપર્ક બળ r છે સપાટીને લંબરૂપ બાઇક જે છે એ દિશામાં લાગશે. તો આ થીટા ખૂણો એટલે આ થીટા ખૂણો, આ થીટા ખૂણો એટલે આ થીટા ખૂણો, તો આ r cos થીટા થશે, આ r sin થીટા થશે, અને આ એના ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગશે mv²r. તો mv²r બરાબર r sin થીટા અને mg બરાબર r cos થીટા. પરિણામ 1 પરિણામ 2. બંનેનો ગુણોત્તર લેતા તો શું થશે? v²/rg બરાબર sin થીટા upon cos થીટા. r કેન્સલ, mn કેન્સલ, આ બંને m કેન્સલ થાય, આ બંને r કેન્સલ થાય. તો sin થીટા upon cos થીટા એટલે tan થીટા થાય. તો tan થીટા બરાબર v²/rg. v ની વેલ્યુ છે 6, r ની વેલ્યુ છે 9, g ની વેલ્યુ છે 10. તો 36/90. 36 એટલે 9 ચોક 36, 9 ગુણાકારમાં 10 એટલે 90 એટલે 0.4 થયા. તો જવાબ છે તમને tan ઇન્વર્સ 0.4 એટલે 2/5. 4/10 તો ડાયરેક્ટ જ કરી નાખો 2/5, કારણ કે 2/5 ના સ્વરૂપમાં ઓપ્શન આપ્યો છે. ઉપર નીચે બબે વડે ભાગ ચલાવીએ તો 2/5. તો થીટા બરાબર tan ઇન્વર્સ 2/5. આપણો આન્સર આવે tan ઇન્વર્સ 2/5. Next question. Question number 178. બારસો કિલોગ્રામ દળની એક કાર 30 મીટર ત્રિજ્યાના ઢાળ વગરના વક્રાકાર માર્ગ પર ગતિ કરી રહી છે. એટલે r બરાબર 30 મીટર. જો ઘર્ષણાંક 0.5 હોય
તો કારની મહત્તમ સલામત ઝડપ v1 છે અને જો આ કારને તેટલી જ ત્રિજ્યા અને તેટલા જ ઘર્ષણાંક ધરાવતા 45 અંશના ઢોળાવવાળા માર્ગ પર ગતિ કરાવતા મળતી મહત્તમ સલામત ઝડપ v2 હોય તો v1/v2 બરાબર ખાલી જગ્યા. એટલે ટૂંકમાં આ ઢાળ વગર અને ઢાળ થીટા બરાબર 45 અંશ ત્યારે વેગ છે v2 બરાબર. તો ઢાળ વગરના રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ Vmax બરાબર √μrg. Vmax ને આપણે v1 કહેવાનું છે તો v1 બરાબર √μrg. μ એટલે 0.5, r એટલે 30 અને g એટલે 9.8. રકમમાં કીધેલું છે g 10 લ્યો એટલે 10. g તમને 10 આપેલું છે. તો આ 15 30 ગુણાકારમાં 0.5 એટલે 15 15 ગુણાકારમાં 10 એટલે √150. પરિણામ 1. હવે થીટા બરાબર 45 અંશ ના ઢોળાવવાળા રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ Vmax બરાબર √rg બ્રેકેટમાં μ + tan થીટા છેદમાં 1 - μ tan થીટા. તો અહીંયા v મેક્સિમમ ને 2 કીધેલું છે v2 તો v2 બરાબર rg r એટલે 30 g એટલે 10 બ્રેકેટમાં μ એટલે 0.5 tan 45 છેદમાં 1 - 0.5 ગુણાકારમાં tan 45. હવે tan 45 એટલે 1 તો આ થશે √30 ગુણાકારમાં 10 એટલે 300 બ્રેકેટમાં 0.5 વત્તા 1 છેદમાં 1 - 0.5 * 1 એટલે આ થશે 300 આ 1.5 છેદમાં 1 - 0.5 એટલે 0.5 બરાબર. હવે 15/5 એટલે 3 થાય તો 300 ગુણાકારમાં 3 એટલે 900 તો આ √900 થશે. બરાબર. તો હવે v1/v2 બરાબર √150 છેદમાં √900 એટલે √150 ના છેદમાં 900 આ બે કેન્સલ 15 × 90 એટલે આ 1/6 એટલે એને આપણે લખી શકાય 1/√6. તો 1/√6 એટલે તમારો ઓપ્શન આવશે A. એના બરાબર આ 1/√6 આમ લખેલું છે A. તો આપણો આન્સર આવે A. લખી નાખો.
ક્વેશ્ચન નંબર 179. 500 કિલોગ્રામ દળ ધરાવતી એક કાર 0.4 ઘર્ષણાંક અને 30 અંશના ઢાળવાળા વક્રમાર્ગ પર અંડર રૂટ 6.93 મીટર પર સેકન્ડ ની મહત્તમ ઝડપથી ગતિ કરે છે, એટલે આ v મેક્સિમમ આપ્યું છે, મહત્તમ સલામત ઝડપ. તો આ વાહનની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. v ઓપ્ટિમમ પૂછેલું છે. હવે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે v max બરાબર અંડર રૂટ rg બ્રેકેટમાં mu પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ mu tan થીટા. હવે જો v મેક્સિમમ આપ્યું છે, થીટા આપ્યું છે, mu આપ્યું છે, તમને r નથી આપ્યો, કે g પણ આપેલું છે, તો બધાની કિંમત મૂકી દો, એક r ને બાકી રાખો અને r આના પરથી શોધી લ્યો. r આના પરથી શોધાઈ જાય પછી v ઓપ્ટિમમ નું સૂત્ર છે અંડર રૂટ rg tan થીટા, એમાં કિંમત મૂકી દઈશું એટલે આપણને જવાબ મળશે. બરાબર. તો હવે v મેક્સિમમ ની કિંમત છે અંડર રૂટ 6.93. r ને r જ રાખો, g ની વેલ્યુ 10 મૂકો, mu ની વેલ્યુ 0.4 વત્તા tan થીટા એટલે 30 અંશ છેદમાં 1 માઇનસ 0.4 ઇન્ટુ tan 30. હવે tan 30 અંડર રૂટ 6.93 બરાબર અંડર રૂટ r ઇન્ટુ tan બ્રેકેટમાં 0.4. હવે tan 30 એટલે 0.5774 થાય. આમ 1/√3 થાય, પણ આપણે અહીંયા એક્ઝેક્ટ કિંમત મૂકવી પડશે કે 0.5774 1 માઇનસ 0.4 ઇન્ટુ 0.5774. તો આ બધી કિંમતો બે બાજુ વર્ક કરી નાખો એટલે આ 6.93 બરાબર આ tan r અહીંયા આવશે 5 ને 4 9 એટલે 0.9774 છેદમાં 1 માઇનસ આ બેનો ગુણાકાર કરી નાખીએ આપણે તો 0.4 into 0.5774 એટલે આપણો આન્સર થશે 0.2309. એટલે 9 ને રાઉન્ડ અપ કરો તો 0.231, કારણ કે 0.23096 છે એટલે 231 કરી નાખો. તો આના પરથી r બરાબર શું થશે 6.93 ગુણાકારમાં હવે 1 માઈનસ 0.231 1 માઈનસ 0.231 તો એ 0.769 ડિવાઇડ બાય 10 ઇન્ટુ 0.9774 તો આ બધી ગણતરી કરીએ તો આપણને r નું મૂલ્ય મળે 0.54752. તો r નું મૂલ્ય 0.54752
52 મળી ગયું. હવે આપણે તો r નથી શોધવાનું, શું શોધવાનું છે? v ઓપ્ટિમમ એટલે કે ઓપ્ટિમમ ઝડપ શોધવાની છે. તો v ઓપ્ટિમમ બરાબર અંડર રૂટ rg tan થીટા, એટલે અંડર રૂટ r ની વેલ્યુ 0.5452 ગુણાકારમાં g ની વેલ્યુ 10 ગુણાકારમાં tan 30 અંશ, એટલે આ અંડર રૂટ આ બેનો ગુણાકાર 5.452 tan 30 એટલે 0.5774, તો tan 30 એટલે 0.5774, આ બેનો ગુણાકાર કરી નાખીએ ને એનું અંડર રૂટ લઈ લઈએ, તો અંડર રૂટ 5.452 55 તો એ 1.77 આન્સર આવે મીટર પર સેકન્ડ. 1.7742 એટલે 1.77 મીટર પર સેકન્ડ. તો એવો ઓપ્શન છે આપણો સી, એટલે આપણો આન્સર આવશે સી. લખી નાખો. ક્વેશ્ચન નંબર 180. 16.7 અંશના ઢોળાવવાળા અને 270 મીટર ત્રિજ્યાના વક્રમાર્ગ પર એક 2000 કિલોગ્રામ દળની કાર ટર્ન લઈ રહી છે. જો આ કારના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.5 હોય તો કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હશે? tan 16.7 ડિગ્રી બરાબર 0.3 અને g બરાબર 10 મીટર પર સેકન્ડ લો. તો થીટા આપ્યું છે 16.7 અંશ, ત્રિજ્યા આપી છે r 270 મીટર, દળ આપ્યું છે m 2000 kg, જેનું આપણને કઈ કામ નથી. જો કારના ટાયર ને રસ્તાની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ આપ્યું છે 0.5, તો કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હશે? Vmax પૂછેલું છે અને tan 16.7 અંશ બરાબર 0.3 આપેલું છે. એટલે જ્યારે તમને નીટની એક્ઝામ હશે ને ત્યારે પણ આવી રીતે કોઈ ખૂણા આપ્યા હશે, તેનું ટાઈમ ટેબલમાં તમારે જોવાની જરૂર પડતી હશે તો એ તમને ડાયરેક્ટ આપી દીધું હશે મૂલ્ય. ભલે અત્યારે અમુક દાખલાઓ આગળના પૂછાયેલા અને અમુક ટેક્સ્ટ બુકમાંથી લીધેલા ને એવી રીતે હોય તો એમાં કેલ્ક્યુલેટરની જરૂર પડતી હોય, પણ ફાઇનલ એક્ઝામ જે તમારી હશે એની અંદર ક્વેશ્ચન એવા જ સેટ કરેલા હશે કે જેમાં તમારે કેલ્ક્યુલેટરની જરૂર ન પડે. એટલે અમુક જગ્યાએ અત્યારે જરૂર પડે છે તો ત્યાં આપણે ભલે એ કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનું છે. કેલ્ક્યુલેટરની જરૂર પડતી હોય તો પછી ફાઇનલ એક્ઝામમાં જરૂર પડશે તો શું કરશું, તો એનું ટેન્શન લેવાનું નથી. એવા જ દાખલા સેટ કરેલા હશે કે જેમાં કેલ્ક્યુલેટરની જરૂર ન પડે. તો વી મેક્સિમમ આપણને પૂછેલું છે. હવે સલામત ઝડપ માટે વી મેક્સિમમ નું થીટા ઢોળાવવાળો માર્ગ હોય તો એનું સૂત્ર છે rg બ્રેકેટમાં mu પ્લસ tan થીટા અપોન 1 માઇનસ mu tan થીટા. કિંમતો મૂકી દઈએ તો r 270, g નું મૂલ્ય 10 લઈ લઈએ, આપેલું છે તમને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, mu 0.5, tan થીટા આપેલું છે તમને 0.3, 1 minus 0.5 into 0.3, તો આ થશે 2700, 0.5 ના વત્તા 0.3 એટલે 0.8, આ 5 તરી 15 એટલે 0.15
1 માંથી 0.15 બાદ કરીએ તો 0.85. તો હવે આનો જવાબ 2700 ગુણાકારમાં 0.8 ભાગાકારમાં 0.85 એટલે √2541.70 એનું વર્ગમૂળ લઈ લઈએ તો એ 50.41 નિયરલી ઇક્વલ ટુ 50 મીટર પર સેકન્ડ આવે. તો આપણો આન્સર છે સી, 50 મીટર પર સેકન્ડ.